ફીડર 1, ફીડર 2, ફીડર 3 માં અત્યારે લાઇટો કાઢે છે અને એક દિવસનું નથી, રોજે રોજ રાત્રે ઓછું ઓછી 3 થી 4 વાર લાઇટ કાઢે છે. કલાક, 2 કલાક, 4 કલાક, જેમ એમની મરજી ફાવે એ રીતે લાઇટો ગુલ થઈ જાય છે. મારું જીબી તંત્રને અને જે તે અધિકારી લાગતા ઓળખતાને એટલું જ કહેવું છે કે તમે વિરમગામમાં હાજર રહો. જોબ અહીંયા કરતા હોય તો સ્થાનિક લેવલે તમારે અહીંયા જ અધિકારીને રહેવું પડે. તમારા પરિવારને આ અંધારામાં લાઇટ વગર, પંખા વગર રાખો તો ખબર પડે કે કેવી રીતના વિરમગામની જે પ્રજા છે અત્યારે આમ બધાના ફેસ ઉપર ખાલી આમ જુઓ તમે ખાલી. બધાના પરિવારો દિવસે જોબ જતા હોય, છોકરાઓ ભણતા હોય, દરેકને તકલીફ પડે છે. જે વેપારી માણસ છે, મજૂર માણસ છે, આખો દિવસ મજૂરી કરીને થાક્યો હોય, રાતે એને સુવાનું હોય, એની જગ્યાએ અત્યારે આ તાપમાંથી લાઇટ વગર, પંખા વગર હેરાન થવાનું, એને આરામ ના મળે. હાલ અહીંયા લગભગ 250 થી 300 લોકો હાજર છે અને વિરોધ કરીએ છીએ બધા જે કંઈ અત્યારે ઉત્તર કરવામાં વિરોધ કરીએ. રજૂઆત અમારી એટલી જ છે, અમે ફોન કરીએ છીએ, ફોન કોઈ ઉપડતા નથી, ફોન સાઈડમાં મૂકી દે છે. કોઈની કમ્પ્લેન અહીંયા એક જ ભાઈ છે કમ્પ્લેન સાંભળવા માટે, એક જ વ્યક્તિ છે. રાત્રે અહીંયા ઓછામાં ઓછી કેટલા જણની જોબ હોય છે એ તો કહો. એક માણસને ખાલી બેસાડે છે, એક માણસ કરશે શું? અત્યારે જવાબ દેવાનો એક જ માણસ છે. એટલે મહેરબાની કરીને વિરમગામની પ્રજાને હેરાન ના કરો અને કોઈ ત્રાસ ના ગુજારો. વિરમગામ